સ્વાગત છે આપણા છોટા સા બ્લોકમાં. આપણે ઉઠી ગયા, ઉઠીને બારા નીકળી દીદી બહુ છે. આજે પપ્પાએ પાણી તપાવે. પાણી તપી ગયું. સફાઈ ચાલુ છે. મમ્મી નાહી લીધું છે વહેલા ઉઠીને. તો ગાઈસ આપણે નાહીને આવી ગયા હતા. આપણે બે લોકો પહેલેથી ના ચાલુ કરીને બેઠા છે. બીજા અહીં ખાવાનું બને છે. માની તપે છે, રોટી ચાલુ છે. એ મારે સેવા કરવા જવાનું છે. ચાય પીવા ચાય નાસ્તો થાય છે આ બાજુ. પાઠી તો ચાલો ગાઈસ, હવે આપણે નીકળી ગયા છે કામે. હા તારું ઉઠી છે. ડબલી લઈને ચાલી પડે છે. પાણી લઈ લીધું છે સાથે. હવે જઈએ કામે પાણી વાળવા. જો આ ટાંકો આ છે વાલ ધોર્યો છે હાથ. હવે આપણે અહીંથી પાણી ખોલી દઈએ. પાણી ખોલી દીધું છે. ભાઈઓ આમાં આપણે પાણી વાળીએ છીએ. આ રાયડો છે, રાયડો. શું કહીએ ભાઈ, શિયાળાની ઠંડી છે. ઠંડીમાં નીકળવા બી નહીં થતું. બહુ ઠંડી લાગે છે. પણ શું કરવું પડે યાર, પૈસા કમાવા માટે કંઈક કરવું પડે ને. જો આવું કામ કરી છે આપણે. અને આજે આપણે આ પહેલો બ્લોગ છે. તો ભાઈઓ બધા સપોર્ટ કરજો. ઠંડીમાં તો બોલવા બી નહીં થતું વધારે, ધરાવે છે એટલે. ને નાયા પછી ખાસ મને સ્વેટર નથી પહેરવાનું. નાયા પેલું પહેર્યું હોય તો સાચા. પછી સેવા પૂજા કરીને મેં નથી સ્વેટર જ નથી પહેરતો. તો આ છે આપણે રાયડો. એ ફાઇનલી પાણીની રાહ જોતા હતા તો પાણી આવી ગયું છે. હવે જઈએ આપણે ખાતર ચાલુ કરી દઈએ. હવે આપણે આવી ગયા છે જ્યાં પાણી વાળવાનું ચાલુ આવી ગયા છે. આપણે આવી ગયા ને. અચ્છા ખાતર ચાલુ કરી નાખીએ. હવે ખાતર તો આપણે ફાઇનલી ખાતર ચાલુ કરી દીધું. હવે આપણે વિલાવી નાખીએ. કરી દઈએ. ચાલુ કરી દીધું. હવે આપણે નીકળી જઈએ નાકા તરફ. તો ચાલો હવે તમને કામ કરી લઈશ, પછી થોડી વાર પાછો રહીશ. તો વાગી ગયા છે 10 ને આપણે ચા આવી ગઈ છે. જો ચાય આવી ગઈ છે. 10 વાગ્યા છે એટલે ચાય આવી ગઈ. સવારમાં નીકળી ગયા હતા ઠંડીમાં એટલે
ચાલ લે ઓલી નહીં બોલવામાં પેલા જો મોબાઈલ ચાલો આવ્યો એમ કે મેં ચા આપવા આવ્યો છું પપ્પાને ચા આપવા આવ્યો એમ કે આવજો હો આ કોમ કરજો હો તો ચાલો હવે આપણે ચાય આવી જઈશ ચાય બાય પી નાખીએ તો ચાલો આપણે હવે ચા પી નાખીએ દૂધવાળી નથી કાવો છે દૂધ તો ઘરે મળે શું છે કે ઘરે ગાય ભેંસ છે એટલે ઘરે તો મળે પણ આપણે મજૂરી કરવા આવેલા છે બહાર છે પરદેશમાં છે એટલે આપણે કાવત બરોબર છે તો ગાઈસ હવે થઈ ગયા છે બપોરના 7:30 તો આપણે જઈએ છીએ હવે જમવા માટે તો હવે પાણી બંધ કરી નાખશો તો થઈ ગયું આપણું ઓલમોસ્ટ પાણી બંધ હવે આપણે જતા રહીએ ખાવા માટે આ જો રૂહી રમે છે અત્યારે ખાવાનું બનાવવા માટે ઘરે રહીશ તો થઈ ગયું છે બની ગયું ખાવાનું એ આપણે હાથ પગ ધોઈ નાખીએ થાળીઓ ખીચી છે આ બાજુ ભાત ને આ શાક અમારું દેશી ખાવાનું હવે પેલા પપ્પા પાણી લઈને તૈયાર બેઠા હું પણ હવે મારી થાળી લઈ લઉં તો ગાઈસ વાગી ગયા છે 2 અને હવે આપણે જવાનું થાય છે પાણી વાળવા ચા બને છે એટલે ચા પી ચાય બને છે ચાય તૈયાર થાય છે પીને નીકળી જઈએ પછી આપણા ધંધે આ એક અમારે બહુ કોરિયન છે આભાર આવું રાજા છે રાજાશાહી જિંદગી જીવે છે કોઈ ચિંતા નહીં વગર ચિંતા એ હોય આ બધા ચા પીવે છે ને આપણે હવે જઈએ 2 વાગી ગયા છે જવાનું પાસ આપણે આપણી ડ્યુટી પર જતા રહીએ પાણી ખોલી દઈએ આમ તો પપ્પા આવીને પાણી ખોલી ગયા છે એટલે વાંધો નથી આપણે ખોલી નાખે છે હવે આપણે થોડુંક વધારવાની જરૂર છે આપણે આપી દીધી છે એટલે નીકળી ગયા તો ફાઇનલી જુઓ આપણે પાણી પતી ગયું ને અત્યારે વાગ્યા છે 5:35 થઈ છે તો પાણી પતી ગયું તો હવે આપણે બી જઈએ નાવા ધોવાનું કરી સેવા પૂજા કરીને પછી બસ આપણે શાંતિથી ઊંઘી જશું જો આવી આટલી મોટી વાડી છે આ ઠેક છેલ્લે જે સુધી દેખાય ત્યાં સુધી રાઈડ જ છે બીજું શું કાંઈ નહીં રાઈડ એટલે બધું રાઈડ જ છે તો આ ટાંકો ખાલી થઈ ગયો ટાંકામાં પાણી હા પૂરું થઈ ગયું છે આવી ગયા વાળીએ આપણા માટે પાણી તૈયાર થાય છે ગરમ પાણી કરે છે
આ છે રૂહી. એ તો કઈ નહીં, ધાબામાંથી નહીં નવરી થઈ. તો બસ હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. ત્યાં સુધી હવે મળશું પાછા કાલે નવા બ્લોગમાં. બાય બાય.